શું નામ છે મારી બેન તમારું? ઉતાળો બોલો. કેવી અટક? કયા ગામ રહેવાનું? સિટી કઈ પડે? બરોબર. હવે શું તકલીફ હતી મારી બેન તમને? કમરમાં. હવે કમરના અંદર શું થતું હતું? કેટલા વર્ષની તકલીફ હતી? ઉતાળો બોલો. 20 વર્ષથી. ઉતાળો બોલો, લોકોને ખબર પડે. 20 વર્ષથી. બરોબર. અહીંયા મારી જોડે કેટલી વાર આવ્યા? રાધનપુર. 4 વખત. કેટલા ટકા ફેર પડી ગયો? 100%. ઉતાળો બોલો. 100%. અમારું કામકાજ કેવું લાગ્યું? સારું. સરસ. લો, આટલો સમય આવ્યો, ખૂબ ધન્યવાદ માનું છું. આજે છે 10 તારીખ 10મો મહિનો 2025. હવે એમના ભેરા એમના ઘરવાળા આવ્યા છે. આપણે એમના ઘરવાળાથી થોડીક ચર્ચા કરીએ કે બેનને કેવી તકલીફ હતી, કેવી રીતે પસાર કરતા હતા. એટલે આપણે ભાઈથી થોડીક વાત કરીએ. શું નામ છે ભાઈનું તમારું? ભગવાનભાઈ જગમાલભાઈ ઉતાળો બોલો. તમતાર ઉતાળો બોલો. ભગવાનભાઈ જગમાલભાઈ દેસાઈ. બરોબર. હવે મારા બેનને કેવી તકલીફ હતી એ બધી તકલીફ લોકોને જણાવો. ઉતાળું બોલી. એમને 6 મહિનાથી આમ તો છેલ્લા 20 વર્ષથી દુખાવો છે, પણ 6 મહિનાથી વધારે હતી એટલે ખાટલામાં જ ભૂઈ રહેતી. અને ડોક્ટર જોડે બી લઈ ગયો, MRI કરાયું, એક્સરે કરાયા, ફોટા બધા ઘણા બધા પડાવડાયા, પણ તો કોઈ ફરક પડતો નતો. દવા લેવા થોડું આરામ રહે, પણ એનો પાવર ઉતરી જાય એટલે પાછું હતું એમ થઈ જતું. ફરીથી એમને છોકરોના અમે બધા બાથરૂમ અંદર ગયા, બી ઉપાડીને લઈ જતા. પછી ગંભીર હું ટેન્શનમાં બહુ આવી ગયો. ડોક્ટર લોકો શું કહેતા હતા બેન? ડોક્ટર લોકો એવું કહેતા કે પેરાલિસિસ થઈ જશે, બરાબર. તમે ઓપરેશન નહીં કરાવો તો. પણ અમે જીગર રાખી અને થોડા દિવસ રાહ જોઈ. બરોબર. અને એને કીધું કે હિંમત રાખ, કાલે એનું કોઈ બી સોલ્યુશન મળશે. મળશે. એના ફરીથી મને અનવરભાઈનો વૈદ્યનો મેં રિઝલ્ટ વિડીયો જોયો અને પછી હું એમની જોડે આવ્યો. વિદ્યાના માધ્યમથી. હા, વિડીયાના માધ્યમથી અહીંયા આવ્યા. અહીંયા આવ્યા પછી હું પહેલી વાર આવ્યો ત્યારે અનવરભાઈ આશ્વાસન એમ કે સારું આપ્યું. અમને શક્તિ આપી કે તમે વિશ્વાસ રાખો અને ભરોસો રાખો માતાજી ઉપર, ભગવાન ઉપર, અલ્લાહ ઉપર. તમને આ બધું સારું રિઝલ્ટ મળશે. તમારી મજૂરી કરવી પડશે, હું કહું એમ. તો પછી અમે એમના કયા મુજબ જે ચાલવાનું છે, માલિશ કરવાનું છે, ગરમ પાણીથી મીઠું નાખીને નાહવાનું છે, આ બધું કર્યું. તો મને આજે સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે. 1000% કહેવાય કે ભગવાન થઈ ગયા અનવરભાઈ મારા માટે. કે એમને એમની સલાહથી અને એમની મજૂરી મહેનતથી જે મને એમને માર્ગદર્શન આપ્યું એ પ્રમાણે હું કામ કર્યું તો મને બહુ સારું રિઝલ્ટ છે આજે. અને હું કહું છું કે અવાય અનવરભાઈ જોડે અવાય. જો તકલીફ હોય તો 1 વાર 2 વાર મુલાકાત કરવાથી કોઈ 1000-2000 નો કોઈ ફરક પડવાનો નથી. પણ ડોક્ટર તો મારું એક જ MRI કરવા મેં 5000 રૂપિયા ખર્ચેલા. તો એમની જોડે 4 વાર આવે તો મને 4000 રૂપિયા જ થયા છે ખર્ચો, વધારે થતો નથી. પણ મને રિઝલ્ટ મળ્યું કે હું 1.5 લાખ 2 લાખના ખર્ચામાંથી બચી ગયો. અને સારું કહેવાય. અનવરભાઈ મારા માટે એમ કે ભગવાન તરીકે કહેવાય એમ કે એટલે સારું રિઝલ્ટ છે. અને આજે મારા ઘરનું કામ બધું કરી શકે છે, સીડી ચડી શકે છે, પોતું કરી શકે છે, ધોવાનું, કપડાં ધોવાનું દરેક કામ કરે છે આજે. એટલે સારામાં સારું રિઝલ્ટ છે. અવશ્ય એક મુલાકાત કરવી અનવરભાઈ માટે. થેન્ક યુ અનવરભાઈ. આભાર. કેટલા ટકા ફેર પડી ગયો? 100%. 1000% કહેવાય. 100 ઉપર હું તો 1000% કહું. અને મારી સલાહ કેવી તમને લાગી? સારામાં સારી. સારામાં સારી. અને તમે જે પહેલી વાર આયા, દવા આપીને 15 દિવસની, તમે પૂછ્યું સાહેબ આ દવામાં કોઈ ગેરંટી? મેં ના પાડી હતી ને. ના પાડી કે ગેરંટી નહીં, પણ તમારે મજૂરી કરવી પડશે. આ દવા જે મારી દેશી દવા છે માલિશ કરવાની, એમાં મેં કોઈ જાતની ગેરંટી આવતી નથી માલિશ કરવા દવામાં. એટલે એમને મેં સમજાયા, એવી રીતે કર્યું. આ બેનને 4 વખત 15 દિવસના કોર્સ કરાયા. જેવી રીતે મેં કીધું એવી રીતે મજૂરી કરી, મહેનત કરી. એટલે અત્યારે કેટલા ટકા ફેર પડી ગયો? 100%. જેમ મેં કીધું મહેનત કરી. એટલે મિત્રો મહેનત કરો તો તમને 100% ફેર પડે અને 100% રિઝલ્ટ મળે. બાકી મારી દેશી દવા માલિશ કરવાની છે, એમાં કોઈ જાતની હું ગેરંટી આપતો નથી. પણ મારા કસ્ટમરને મટી જાય છે અને મારા કસ્ટમર 100% બાંધરી આપે છે. હા, 100%. મારા કસ્ટમર બોલે છે કે 100% રિઝલ્ટ મળ્યું. 100%. હા. અને ડોક્ટર લોકો તો એમને શું કહેતા હતા સાંભળ્યું ને, તમારા પેરાલિસિસ થઈ જશે, બધું થઈ જશે. પણ અત્યારે બેન કેવું કામ કરે છે? સારું સારું કામ કરે છે. આખું દિવાળી ઉપર ઘર બીજું સફાઈ કરી દીધું કમ્પ્લીટ. વજન બી થોડો. પેલા તમે રોટલી કેવી રીતે કરતા? અમે રોટલી આમ વેલણ કરીને ઉછીએ પેલા રોટલી જાતે કરતા ભાઈ. જાતે. બેન 6 મહિના ખાટલામાં હતા હા. અને જાતે રોટલી કરતા. અને અત્યારે રોટલી એ કરી આપે.
ટિફિન બેન કરી આપે. નોકરી જવાનું હોય નોકરીથી આવીને બધું કરતો હું. એમ હા. અને અત્યારે બેન આ complete આખા ઘરનું કામ કરે complete આખા ઘરનું અને કામ. કેટલા ટકા રિઝલ્ટ મળી ગયું કહી દો 100% રિઝલ્ટ મળી ગયું. હું મારા ઘરે ચાલીને જતો હોય માતાજીના દર્શન કરવા માટે અમે બંને અને એ ચાલી શકતી નથી 10 ડગલા પણ નથી ચાલતી. આજે ભાઈ અને એ જોઈને મને એમ લાગે સારું રિઝલ્ટ અનવરભાઈનું રિઝલ્ટ સારું છે. અને અવશ્ય એક મુલાકાત તો અનવરભાઈની કરવી જ. ગમે તેવો દુખાવો થતો હોય ઘૂંટણનો થતો હોય કમરનો થતો હોય કે હાથનો થતો હોય કે વાહ આવ્યો હોય તો 1000% અનવરભાઈ જોડે અવશ્ય આવું ને આવું સરસ એટલે લો. મુલાકાત કરવી. અને હું તો બધા પેશન્ટોને એ જ સલાહ આપું. મને જેટલા મળ્યા છે એટલા બધાને એમ કીધું કે એકવાર રાધનપુર તમે એકવાર જઈને આવજો પછી તમને 15 દિવસની દવા લેશો તો રિઝલ્ટ મળશે જ. હા માલિશ કરવી પડે બરાબર. એમાં શરમ રાખ્યો કે ના આજે નહીં કાલે કરશો તો નહીં. 2 ટાઈમ માલિશ કરવી પડે પાણી ઝાડવું પડે મીઠા વાળું તો તમને રિઝલ્ટ 1000% મળશે આ દવા. મજૂરી કરવી પડે મજૂરી કરવી તો ફળ મળે. પડે. આટલો સમય હાલ્યો એક વાર કહી દો કેટલા ટકા ફેર પડી ગયો 100%. સરસ લો આટલો સમય હાલ્યો અમારા વડીલે ખૂબ એમનો ધન્યવાદ માનું છું. અને મારી એકદમ દેશી દવા છે. કોઈ શરીરને કે કોઈ હાડને અસર કરતી નથી. મારું કામકાજ છે જૂનામાં જૂનો શરીરમાં દુખાવો હોય 50 થી 60 વર્ષ સુધીનો તો પણ મટાડી આપવામાં આવશે. અને ઘૂંટણનો ઘસારો 50 થી 60 વર્ષ સુધીનો હશે ઘસારો જગ્યા થઈ ગઈ હશે તો પણ વગર ઓપરેશને મટાડી આપવામાં આવશે. સંધિવા આધા પકડાય એને કહેવાય સંધિવા. આ સંધિવાની સારવાર કરી આપવામાં આવશે. અને મગજથી કરી અને પગના તળિયા સુધી કોઈ પણ જાતની નસ મણકાની નીચે ચોટી જતી હશે કે દબાતી હશે તો પણ એની સારવાર કરી આપવામાં આવશે. અને બીજી વાત સાઈડ ટીકાની સારવાર કરી આપવામાં આવશે. બીજી વાત કે આ જે પેનીની પાછળ ઘણા લોકો કહે છે સાહેબ હાડકું વધે છે. કોઈ હાડકું વધતું નથી. પેની નીચે એડી નીચે દુખાવો થતો હશે તો પણ મટાડી આપવામાં આવશે. આ બધી દવા દેશી છે. કોઈ હાર્ડ અસર કરતી નથી શરીરમાં. પહેલા પણ વૈદ્ય જતા મારા બાપ દાદા વખત અત્યારે પણ વૈદ્ય છે. અને આપણે વિડીયો બનાવવાનું એક જ કામ કરીએ છીએ કે આપણી હિન્દુસ્તાનની અંદર આપણી 18 વરણ પૈસા વાળી નથી. આ વિડીયો એના માટે બનાવવાનું કામકાજ છે. મારે કોઈ ઇન્સ્ટાગ્રામમાં પૈસા કમાવાની જરૂર નથી, યુટ્યુબમાં પૈસા કમાવાની જરૂર નથી. બાકી તો મને જે મારી બહેનોના અમારા વડીલોના મારી દવા લઈ જાય છે પૂરેપૂરી મહેનત કરીને આવે છે અને એમને 100% રિઝલ્ટ મળે છે અને એમના મને આશીર્વાદ મળે છે. એને કહેવાય ધનવાન. એટલે મિત્રો દેશી દવાનો ઈલાજ ચાલુ કરો અને ગોળીઓ પીવાની બંધ કરો. હું તો ખાલી નસ ચેક કરી અને દવા આપું છું. દેશી દવા માલિશ કરવાની આપું છું. એટલે મારી જોડે આપવું હોય તો રાધનપુરનું એડ્રેસ છે રાધનપુરથી પાપર હાઈવે રોડ અને આસ્થા હોસ્પિટલથી આવો 1.5 કિલોમીટર આગળ એટલે સુરભી ગૌશાળા પ્રખ્યાત છે રાધનપુરની અંદર. અને સુરભી ગૌશાળા સામે જોવાનું દિવ્યા કોમ્પ્લેક્સમાં ઓફિસ નંબર 60 અનવરભાઈ વૈદ. મારી આગળ છે આશાપુરા પાન પાર્લર. ભાથીભાઈ રબારી બંધવડના છે પ્રખ્યાત છે આશાપુરા પાન પાર્લર. એમને પૂછવાનું મારું રિઝલ્ટ વિશે મારું કાર્ડ મારો મોબાઈલ નંબર આપશે. અને ઘણીવાર મારી શાખા રાધનપુરમાં બંધ હોય તો મારી શાખા છે અંજારમાં આવી જવાનું. ફોન કરીને આવવાનું. ફોન કર્યા વગર આવવાનું નહીં. મારો કોન્ટેક્ટ નંબર છે 9972422871. ઘણા મિત્રો મને ફોન કરે સાહેબ મારી જોડે રિપોર્ટ છે, સાહેબ મારી જોડે ફોટા છે. એટલે મારે કોઈ ફોટાને રિપોર્ટને લેવા દેવા નથી. કેમ કે હું દેશી વૈદ્ય જ છું. ફોટા વગર રિપોર્ટ વગર મટાડે એને કહેવાય દેશી વૈદ્ય. બીજી વાત ફોન કરે એટલે કે સાહેબ મારું નામ લખી નાખજો. એટલે ફોન ઉપર કોઈ નામ લખવાનું આવતું નથી. તમારે બતાડવાનું હોય, તપાસ કરાવવાનું હોય, રૂબરૂ આવવાનું અને રૂબરૂ અહીંયા આવી અને તપાસ કરાવી અને નામ લખાવવાનું રહેશે. અવશ્ય ખાસ સૂચનાનો અમલ કરવાનો મિત્રો. ફોન ઉપર કોઈ જાતનું નામ લખવાનું આવતું નથી. અને હજારો માણસો દવા લઈ ગયા છે, લાખો માણસો. અને લાખો માણસોએ અમારો જે મેં કીધું એવી રીતે અમારી દેશી દવાનો ઉપચાર કર્યો અને એમને લોકોને બધાને 100% રિઝલ્ટ મળ્યું છે.
અને ઘણા મોટા માણસો આવે છે, ઘણા મોટી હસ્તીઓ આવે છે, એવા ઘણા મોટા માણસો આવે વિડીયો નથી બનાવવા આપતા. અને ઘણા સારા માણસો છે એ સામેથી કીધા ભાઈએ કીધું વિડીયો બનાવો, લોકોને બધાય 18 વર્ષને ખબર પડે. એટલે ના જાતિ કે ના ભાતિ, મોટો ધર્મ છે માનવતા. સબકા માલિક એક. જીવનમાં આટલું શીખી લો ને એટલે બધું જ્ઞાન મળી જશે. માનવતા મોટો ધર્મ મિત્રો રાખજો અને હળી મળીને આ હિન્દુસ્તાનની અંદર રહેજો. અલ્લાહ કો, રામ કો, રહીમ કો એક જ છે, બધું સરવાળે એક જ છે. એટલે મિત્રો દેશી દવાનો ઉપચાર ચાલુ કરો અને દેશી દવા લેવાનું ચાલુ કરી નાખો. ફટાફટ કામ મૂકી અને અનવરભાઈ વૈદ્યનો સંપર્ક